છે બરાબર બધાએ હા બધાએ ખૂબ સરસ હોમવર્ક પણ કર્યું હશે બરાબર નથી કર્યું એ કરી નાખજો પૂરું કરજો બરાબર છે કે જ્યારે જેનો ટર્ન હા હશે મિસ ત્યારે સ્કૂલમાંથી તમને લોકોને સબમિટ કરવા બોલાવશે બરાબર છે ને જેને જેનો ટર્ન હશે એને સ્કૂલમાંથી સબમિટ કરવાનું કહેશે બરાબર છે કહી દીધું હોય તો આવી જવાનું છે બરાબર એ બધું તમને મેસેજ અથવા ફોન આવશે મિસ એસકે 20 પ્રો તારીખે કીધું છે. હા એસકે પ્રો વાળું એકાઉન્ટ છે એકાઉન્ટ માઇક વાળે ઓન ન થવું જોઈએ બેટા બરાબર છે એટલે કોઈએ હોમવર્ક ન કર્યું હોય તો 2 દિવસ છે હજી કાલે 20 તારીખ છે બરાબર છે એટલે પૂરું કરજો 40 માર્ક્સના માર્ક્સ એમાંથી જ એડ થવાના છે બરાબર 40 માર્ક માંથી જે આવશે એમાંથી એડ થવાનું છે જો તમને એવું બહુ લિબરલ લેતા હોય કે કઈ નહીં થાય એવું નહીં થાય બરાબર છે રિઝલ્ટ ઓછું બનશે તમારું માર્ક ઓછા આવશે બરાબર છે એટલે હજી 2 દિવસ છે 2 દિવસમાં ઘણું બધું હોમવર્ક થઈ જાય બાકી હોય ઈ કરી હા નાખજો એસકે પ્રો તને હું લેફ્ટ કરાવી દઈશ હવે બાકી હોય એને કમ્પલસરી છે મિસ ઈ તમારો અવાજ કપાય છે. હા તું તમારા અહીંયા મારી મિસ પાસે વોઇસ પ્રોબ્લેમ નથી થતો તું છે ઈ હા મિસ તમારો અવાજ થોડોક કપાય છે. પેલા બધા માઇક મ્યુટ રાખશો ને હવે એસકે પ્રો વાળું કોણ છે તારું નામ બોલ તો એસકે પ્રો કોણ છો તું બેટા મિસ કોકર મોહમ્મદ શાદ મસાજ મિસ બેટા હવે તું તમારો અવાજ કાઈ નથી થતો મિસ અહીંયા ફૂલ હા આવે છે. હા બસ બધાના માઇક બંધ રાખશો ને એટલે છે ને અવાજ નહીં ચોટે માઇક ઓન કરશો એવો અવાજ ચોટવા માંડશે એસકે પ્રો હનીફ ડેરૈયા કોઈ છે માઇક ઓન નહીં કરે બરાબર છે જો મારો માઇક વોઇસ પ્રોબ્લેમ થશે તો સૈદાબેન રેકોર્ડિંગ કરે છે મને કહેશે બરાબર છે એટલે હોમવર્ક બાકી છે એ કમ્પલસરી રિક્વેસ્ટ કરું છું હોમવર્ક પૂરું કરીને સ્કૂલમાં સબમિટ જ્યારે તમને કરવાનું કીધું છે ત્યારે કરી નાખજો બરાબર છે 40 માર્કમાંથી એમાંથી 40 માર્કમાંથી એડ થશે અને રિઝલ્ટ તમારે ઈ પ્રમાણે બનશે એટલે બરાબર છે બાકી કોઈને મને નથી લાગતું કે કાંઈ કોઈને પ્રોબ્લેમ થયો હોય બરાબર છે તમે લોકોએ ખૂબ સરસ દિવાળી કરી છે આવી દિવાળી કરતા રહ્યો બરાબર છે ઓકે હા ચલો હવે આપણે ઇન્ટરનલ એક્ઝામ 20 માર્ક્સની ઇન્ટરનલ એક્ઝામ લેવાની છે બરાબર છે એમાં તમારે લોકોને છે ઈ ક્વેશ્ચન આન્સર ને એવું નથી એમસીક્યુ છે ટ્રુ ફોલ્સ છે બરાબર છે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એવું આપણે છે ઈ રાખી દીધું છે આપણે હમણાં 40 માર્ક્સ નું તમને જે ઘરે પેપર લખવા આપ્યું તો એમાં આપણે ક્વેશ્ચન આન્સર ને બધું લઈ લીધેલું છે એટલે હવે આપણે 20 માર્ક્સની એક્ઝામમાં એવું કર્યું છે કે એ છે ઈ 1 માર્ક્સ નું એટલે કે શું છે તો કે એમસીક્યુ હોય છે ટ્રુ ફોલ્સ હોય છે અને ફિલિંગ ધ બ્લેન્ક્સ હોય છે આપણે એનું આજે અત્યારે રિવિઝન કરવાનું છે બરાબર છે હા રિવિઝન કરવાનું છે હું 1 બાય 1 જે મને નંબર મેસેજ કર્યા છે એને હું આન્સર પૂછીશ બાકી વચ્ચે કોઈ આન્સર બોલ્યા એને લેફ્ટ કરાવીશ હું બોલું અને એસકે પ્રો બેટા તારું વારે વારે માઇક ઓન થાય છે હવે ન થવું જોઈએ બરાબર છે કોઈ વચ્ચે માઇક ઓન નહીં કરે વોઇસ પ્રોબ્લેમ થાય છે રેકોર્ડિંગ શરૂ છે બરાબર છે જે લોકો મીટમાં જે સ્ટુડન્ટ એડ નથી થઈ શકતા ઈ રેકોર્ડિંગ જોવે છે એ લોકો જ્યારે રેકોર્ડિંગ જોવે ત્યારે એ લોકોને તકલીફ થાય એટલે કોઈ વચ્ચે માઇક ઓન કરશે નહીં મારે કોઈને વચ્ચેથી ખીજાઈને મ્યુટ એનો માઇક મ્યુટ કરાવીને એને લેફ્ટ ન કરાવવા પડે બરાબર છે એટલે શાંતિથી આપણે અત્યારે રિવિઝન કરવાનું છે આજે આપણે એમસીક્યુ નું રિવિઝન કરીએ છીએ બરાબર છે એમસીક્યુ નું રિવિઝન કરાવું છું બધાનો ટર્ન આવશે જ તે કોઈ મને એવું નહીં કે મીસ મારો વારો નથી આવ્યો બધા પોતાનો ફોન લેન્ડસ્કેપમાં કરી નાખશે લેન્ડસ્કેપ એટલે આડો બધા પોતાનો ફોન લેન્ડસ્કેપમાં આડો કરી નાખશે સલમાબેન સ્ક્રીન દેખાય સૈદાબેન સ્ક્રીન દેખાય છે ને મારી સૈદાબેન હા દેખાય દેખાય છે હા ઓકે ચલો ફર્સ્ટ what did Biju and his friend tie to the tree what did Biju and his friend what did Biju and his friend tie to the tree
બીજું એ છે એના અને એના ફ્રેન્ડે ટ્રી સાથે શું બાંધ્યું હતું? રોપ, દોરડું, વાયર, રિબિન કે સ્ટ્રિંગ? મને રોલ નંબર 93 આન્સર આપશે. વાયર. રોલ નંબર 93, 93 નંબર. વાયર. વાયર, રાઈટ. શું આવશે? વાયર. વાયર. બરાબર. બીજું અને એના ફ્રેન્ડે શું બાંધી દીધું હતું? તો કે વાયર બાંધ્યું હતું. બરાબર, નહીં કે દોરડું કે એવું કાંઈ બાંધ્યું ન હતું. ખૂબ સરસ હો બેટા. તો શું આવશે આન્સર? બી, વાયર. બરાબર, તો અહીંયા શું આવ્યું? બી, વાયર. તો અહીં ઓપ્શનમાં આવશે બી. બરાબર. પછી નેક્સ્ટ, who caught the dacoits? Who caught the dacoits? dacoits ને કોણે પકડ્યા? ચલો, રોલ નંબર 103, 103, 103 નંબર, 103 નંબર. હા મિસ. હા બેટા, who caught the dacoits? dacoits એટલે ધાડ પાડો, જે ડાકુઓ ગુંડાઓ હતા એને કોણે પકડ્યા હતા? તો કે કોણે પકડ્યા હતા? બિરજુ અને એના ફ્રેન્ડે. તો શું વચ્ચે રીડ કરતો? એ ઓપ્શન રીડ કરતો. બિરજુ એન્ડ his ફ્રેન્ડ્સ. friends. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. તો અહીંયા શું આવશે? એ. બરાબર, બિરજુ અને એના ફ્રેન્ડે છે એને બીજુ અને એના ફ્રેન્ડ છે એને બંને થઈને છે ઈ ડેકોઇટ્સ ને કોટ એટલે પકડ્યા હતા. બરાબર છે? ખૂબ સરસ હો બેટા. પછી the next day the સરપંચ called. બીજા દિવસે સરપંચે કોને બોલાવ્યા? ચલો, રોલ નંબર 118, 118 નંબર, 118 નંબર. નંબર. હા મિસ. હા બેટા, શું આવશે? સરપંચે નેક્સ્ટ ડે, બીજા દિવસે સરપંચે કોને બોલાવ્યા હતા? બિરજુને. બીજું બોલાવ્યો હતો. બીજું તો એ ડેકોર્ટ્સ ને પકડીને લાવ્યો હતો, તો બીજું કોને બોલાવ્યા હતા? તો પોલીસને. પોલીસને. શું આવશે? વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. બી. તો શું આવશે? ધ પોલીસ. બરાબર, બિરજુ અને એના ફ્રેન્ડે બંને કોને બોલાવ્યા? તો કે પોલીસને બોલાવ્યા હતા. બરાબર છે? જ્યારે બિરજુ છે અને એના ફ્રેન્ડ છે એ ડેકોઇટ્સ ને બધાને પકડીને લાવ્યો, પછી એને વાયર સાથે ટ્રી સાથે રાત્રે એને બાંધી દીધા હતા. બરાબર છે? અને પછી નેક્સ્ટ ડે, બીજા દિવસે સરપંચે કોને બોલાવ્યા હતા? કોને કોલ કર્યા હતા? તો કે પોલીસને બોલાવ્યા હતા. ખૂબ સરસ હો બેટા, વેરી ગુડ. પછી નેક્સ્ટ 4th નંબરનું, નાઉ બિરજુ વોઝ 83 નંબર. નાઉ બિરજુ વોઝ 83 નંબર આન્સર આપે. 83 નંબર. 83 નંબર. 83 નંબર બેટા. મિસ નથી કોઈ આવ્યું. મિસ ચલો, છે પણ મિસ માઇક શરૂ નથી કરતો. ચલો 87 નંબર, 87 નંબર. ચલો 129 નંબર, 129. 129 નંબર, 129. 129 નંબર. હા બેટા, બોલ. બોલ બેટા. નાઉ બિરજુ વોઝ. હા બિરજુ વર્ષ શું આવશે? બિરજુ ધ બીજું શું આવશે બેટા?
Birju the Brave. બિરજુ ધ બ્રેવ. ખૂબ સરસ હો બેટા, વેરી ગુડ. ધ બિરજુ ધ બ્રેવ, બરાબર, વેરી ગુડ. બધાને ડેકોઇટ્સ ને પકડીને સરપંચ પાસે લાવ્યો એટલે બિરજુ કેવો થઈ ગયો? બ્રેવ થઈ ગયો. કેવો થઈ ગયો? બ્રેવ થઈ ગયો, બરાબર છે. એટલે ત્યાં શું આવશે? ઓપ્શન બી. નાવ બિરજુ વોઝ બ્રેવ, બરાબર, બી ઓપ્શન આન્સર. પછી નેક્સ્ટ શું કે છે? આજે આપણે બધા યુનિટ 3 ના યુનિટ 4 ના જેટલા થાય એટલા બધા એમસીક્યુ પતાવી દેવાના છે, બરાબર છે? જેટલા થાય એટલા, બરાબર છે? એટલે તો બંને યુનિટના નહીં પતે, એકાદ યુનિટના પતી જશે, બરાબર છે આજે? હા. ચલો નેક્સ્ટ. Who called the villagers? Who called the villagers? Villagers ને કોણે villagers ને બોલાવ્યા? ચલો રોલ નંબર 93. વિલેજર્સ ને કોણે બોલાવ્યા હતા? Miss 93. હા બેટા. The સરપંચ. સરપંચે બોલાવ્યા હતા, વેરી ગુડ, ખૂબ સરસ. સરપંચે કોને બોલાવ્યા હતા? તો કે વિલેજર્સ ને બોલાવ્યા હતા, બરાબર. કારણ કે શું કામ? તો કે ઓલા ડેકોઇટ્સ હતા ઈ છે, ઈ ઓર્નામેન્ટ અને મની ને એવું બધું રેડી રાખવાનું કીધું હતું. એટલે છે સરપંચને એને એવી નોટ્સ મોકલી હતી કે અમે આજે રાત્રે લેટ નાઇટે અમે તમારા લેટ નાઇટે અમે લોકો તમારા વિલેજમાં ગામમાં આવવાના છીએ અને તમારા ઓર્નામેન્ટ્સ અને મની છે એ બધા વિલેજર્સ રેડી રાખજો, એ માટે એને નોટ્સ મળી હતી. એટલે સરપંચે કોને બોલાવ્યા? તો કે વિલેજર્સ ને બોલાવ્યા, ગામના લોકોને બોલાવ્યા અને કીધું કે મને આવી ડેકોઇટ્સ તરફથી આવી નોટ મળી છે. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું. વોટ ડીડ સમ અધર વિલેજર્સ વોન્ટ? બીજા વિલેજર્સ શું કરવાનું કહેતા હતા? બરાબર. 103 નંબર, 103, 103 નંબર, 103 નંબર. Miss 103 નંબર. હા બોલ બેટા, આન્સર બોલ. આન્સર વોટ ડીડ ને? હા, વોટ ડીડ. સવાલ બોલજો ને. What did some other villagers want? એટલે મિસ આમ ગુજરાતીમાં કહો ને. બીજા એના વિલેજર્સ છે એ શું કરવાનું કહેતા હતા? બીજા ગામના લોકો છે એ શું આમ કરવાનું ઈચ્છતા હતા? કે મિસ ઈ લોકોને સેના પોલીસને બોલાવીને આપી દેવી. તો ઓલા બિરજુએ ના પાડી કે હું જઈશ ઈ લોકોને પકડવા. પહેલા તું ઓપ્શન રીડ કર બેટા, ઓપ્શન રીડ કર. તો ઓપ્શનમાં એવું નથી જોતો. મિસ બધા એક સારા બોલે છે તો અવાજ કપાય છે બધાનો. તારા ઘરેથી મિસ મને ક્લિયર આવે. તારા ઘરેથી બેટા અવાજ આવે છે, બાકી અહીંયા કોઈ બોલતું નથી. મિસ મારું માઇક તો ઓફ જ છે કારણ મિસ. અત્યારે તું બોલે છે ને ત્યારે પાછળથી ઘરમાં જે અવાજ થાય છે ને એ આવે છે, એટલે તું ઘરમાંથી અવાજ જ્યાં ન થતો હોય ત્યાં આવ્યો છે. ચલ બોલ બેટા. વોટ ડીડ સમ અધર વિલેજર્સ વોન્ટ? બધા વિલેજ છે ગામના લોકો શું કરવા ઈચ્છતા હતા? 103 નંબર. ફટાફટ આન્સર આપો બેટા. મિસ આ ઓપ્શન મને કીધું ને. ઓપ્શન હા વાંચી દો. એ ટુ કિલ ધ ડેકોઇટ્સ ને મારી નાખવા છે. પછી બીજું ટુ ટ્રેપ ધ ડેકોઇટ્સ ને આપણે બાંધી દેવા છે. પછી સી ટુ ગીવ મની ટુ ધ ડેકોઇટ્સ, આપણે પૈસા ડેકોઇટ્સ ને આપી દેવા છે. પછી ટુ ગીવ ઓર્નામેન્ટ્સ ટુ ડેકોઇટ્સ, આપણે આપણા ઘરેણા આભૂષણો ડેકોઇટ્સ ને આપી દેવા છે. તો શું આવશે? મિસ બીજું ડી નો આવે. તો મિસ હું કહું 93. વચ્ચે કોઈ નહીં, વચ્ચે કોઈ નો બોલો, કહો એને જ બોલવાનું. મિસ પછી દોરડાથી બાંધી દેવા છે ડેકોઇટ્સ. ઓકે, વેરી ગુડ. તો શું આવશે? બી ઓપ્શન. ટુ ટ્રેપ ધ ડેકોઇટ્સ. ટુ ટ્રેપ ધ ડેકોઇટ્સ. ટ્રેપ એટલે બાંધવું,
બરાબર. ડેકોઇટ્સ ને ધાડ પાડવો છે, બરાબર. જે ચોરી કરનાર લૂંટારાઓ છે એને ટુ ટ્રેપ એટલે બાંધી દેવા છે. ટુ ટ્રેપ ધ ડેકોઇટ્સ એટલે શું આવશે આન્સર? બી. ડેકોઇટ્સ ટુ ટ્રેપ ધ ડેકોઇટ્સ, બરાબર. પછી નેક્સ્ટ 3rd નંબરનું, વોટ ડીડ બિરજુ વોન્ટ? વોટ ડીડ બિરજુ વોન્ટ? બિરજુ શું ઈચ્છતો હતો? ચલો રોલ નંબર 118 118 નંબર 118 નંબર 118 નંબર 118 નંબર. ઈ છે જવાબ નથી દેતો. ચલો 83 નંબર 83 નંબર 83 નંબર 83 નંબર 83 નંબર બેટા આન્સર આપો. ચલો 129 129 નંબર. બોલો મિસ. હા બેટા. વોટ ડીડ બિરજુ વોચ? કયો નંબર છે બેટા તારો? 129. હા બેટા આન્સર આપ. વોટ ડીડ બિરજુ વોન્ટ? બિરજુ શું કરવા ઈચ્છતો હતો? ઓપ્શન મિસ બોલો તો. એ ટુ ટીચ અ લેસન ટુ ધ ડેકોઇટ્સ, લેસન પાઠ ભણાવવો હતો ડેકોઇટ્સ ને. કે ટુ ફાઇટ વિથ ધ ડેકોઇટ્સ એટલે ડેકોઇટ્સ ની સાથે ઝઘડવું હતું. ટુ ઇન્ફોર્મ ધ પોલીસ તો કે પોલીસને ઇન્ફોર્મ કરવું હતું. ટુ ગીવ હિઝ વેલ્થ ટુ ધ ડેકોઇટ્સ, બરાબર છે. એવો ઓપ્શન છે. એ આવશે મિસ. શું આવશે? રીડ કરતો. રીડ કર બેટા. ટુ ટુ ટીચ અ લેસન to teach a lesson to the ડેકોઇટ. very good, ખૂબ સરસ હો બેટા. to teach a lesson to the dacoits. ઓકે, લેસન એટલે પાઠ ભણાવવો હતો. કોને પાઠ ભણાવવો હતો? ડેકોઇટ્સ ને, ધાડ પાડવો ને લૂંટારાઓને બિરજુને પાઠ ભણાવવો હતો. બરાબર છે. સરસ હો બેટા, વેરી ગુડ. ચલો, વેર વોઝ ધ સ્મોલ વિલેજ? આ નાનું અમથું ગામ ક્યાં આવેલું હતું? બોલમાં તો ખરી ક્લાસ જોઈન્ટ કરતો. વેર વોઝ ધ સ્મોલ વિલેજ? નાનું અમથું ગામ ક્યાં આવેલું હતું? ચલો 87 નંબર 87 નંબર આન્સર આપે. આ કોનું છે? માઇક કોન્સ્ટન્ટ ઓન છે. તારે લેફ્ટ થવું છે બેટા. જેનું માઇક ઓન છે એને હું લેફ્ટ કરાવી દઈશ. તું ધારા ઘરમાં જે કઈ અવાજ થાય છે મને અહીંયા આવે છે. પેરેન્ટ્સ પ્લીઝ તમારા બાળકોને માઇક મ્યુટ કરાવી દો. જે ઘરે બોલો છો એ અહીંયા રેકોર્ડિંગમાં થાય છે. ફર્સ્ટ નંબરનું, વેર વોઝ ધ સ્મોલ વિલેજ? આ નાનું અમથું ગામ ક્યાં આવેલું હતું? ચલો રોલ નંબર 87 મને આન્સર આપશે. 87
મિસ બી હા બેટા આવશે ઇન ધ માઉન્ટેન્સ. ઇન ધ માઉન્ટેન આવશે. હા બેટા મિસ નું ક્યાં હે મિસ બી આવે. શું આવશે રીડ કરતો. ઇન ધ માઉન્ટેન્સ. ઇન ધ માઉન્ટેન એવું આવશે. હા મિસ મિસ મેં તો કીધું માઉન્ટેન જ આવે મિસ. પાક્કું હા મિસ પાક્કું. પાક્કું હે. હા મિસ. હા હા. ઓકે વેરી ગુડ બેટા પાક્કું છે. તો કે આ વેર વોઝ ધ સ્મોલ વિલેજ તો કે ક્યાં આવ્યું તું ઈ તો કે પર્વત પાસે બરાબર છે માઉન્ટેન છે એલા માઉન્ટેન એટલે પર્વત ડુંગર જેવું તો કે નાનું અમથું ગામ છે ક્યાં હતું તો કે એક ડુંગર પાસે હતું એટલે ત્યાં શું આવશે માઉન્ટેન બરાબર છે ખુબ સરસ બેટા વેરી ગુડ. તો ઓપ્શન બી માઉન્ટેન. પછી નેક્સ્ટ who was tall and handsome who was tall and handsome tall ઊંચો અને handsome કોણ હતું તો કે રોલ નંબર 93 મને આન્સર આપે. હા 93 મિસ. હા બેટા આન્સર આપ. હેન્ડસમ મિસ બિરજુ એ બિરજુ. વેરી ગુડ બીજું હવે બેટા ખૂબ સરસ બેટા ટોલ અને હેન્ડસમ કોણ હતો તો કે બિરજુ હતો ખૂબ સરસ હો બેટા. પછી નેક્સ્ટ બીરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન બીરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન બીજુ છે અફ્રેડ એટલે બીવું બીજુ છે ઈ શેનાથી બીતો હતો તો કે રોલ નંબર 103 103 નંબર મને આન્સર આપે 103 નંબર 103 નંબર શેનાથી બીતો હતો બીજુ એક નાનકડા ઉંદર થી અમથાથી બી. 103 નંબર કોણ બોલ્યો આ 93 નંબર બોલ્યો ને હા મિસ. લેફ્ટ થવું છે બેટા તારું માઇક ક્યારનું ઓન ના છે મને મિસ ખબર સોરી. છે હો. તારું માઇક ક્યારનું ઓન છે મને ખબર છે. મિસ મારું નહોતું આ બોલો મિસ ન્યુ એડમિશન છે ને આ નુયાની એનું. સારું હાલ હવે તું તે બંધ કરી દો બેટા વચ્ચે નહીં બોલવાનું હું પૂછું ત્યારે તને પૂછું છું ને વારે વારે તારો વારો આવે છે ત્યારે પૂછું છું ને હો વચ્ચે ન બોલતો હા. ચલો 103 નંબર આન્સર આપે 103 નંબર ચલો 118 નંબર 118 નંબર 118 નંબર હા બેટા બોલ શું આવશે મિસ બી. બી ડોગ થી હે એવું તમે કોઈ દી ભણાવ્યું નથી કે ડોગ થી બીજો નો બીતો તો એવું પછી રીડ કર કેટ ડોગ કોકરોચ કે માઉસ માઉસ. માઉસ આવે વેરી ગુડ શું આવશે માઉસ થી બીતો તો કોણ બીતું હતું તો કે બીજું છે ઈ નાનકડા હમણાં ઉંદર થી તો પણ ઈ બીતો હતો તો ઈ ડેકોર્સ ને ક્યાંથી લેસન ટીચ કરાવશે લેસન કેવી રીતે પડાવશે બરાબર એવું છે વિલેજર્સ વિચારતા હતા. બરાબર છે પછી નેક્સ્ટ 4th નંબરનું બિરજુ નેવર વેન્ટ આઉટ બિરજુ છે ઈ ક્યાં નહોતો જતો ક્યારે બરાબર ને બિરજુ નેવર વેન્ટ આઉટ ચલો રોલ નંબર 83 નંબર આન્સર આપે
83, 83 number. चलो 129, 129 નંબર, 129 નંબર, બોલો 129. હા બેટા શું આવશે? બીજું નેવર વેન્ટ આઉટ. બીજું ક્યારે બહાર નતો નીકળતો? એટ નાઇટ, ઇન કોલ્ડ, એટ નૂન, ઇન રેનિંગ. ક્યારે આવશે? વેરી ગુડ, ખૂબ સરસ બેટા. હા વેરી ગુડ. ઈ બીજું એટ નાઇટ, રાત થાય, રાત્રિ થઈ જાય એટલે બીજું કોઈ દિવસ બહાર નીકળતો ન હતો, કારણ કે ઈ કેવો હતો? ડરપોક, પિક્કણ હતો. બરાબર છે. પછી નેક્સ્ટ, people in Surajpur were happy because. People in Surajpur were happy because. चलो रोल नंबर 87, 87 नंबर. હા મિસ. हाँ बेटा શું આવશે? People in Surajpur were happy because in our village. મિસ મારા ખ્યાલથી સી આવશે. સી, વેરી ગુડ, ખૂબ સરસ. હો બેટા સી પાક્કું, પરફેક્ટ આન્સર. they work hard and grew good crops. બરાબર, તે લોકોના They working hard and grow good crops. વેરી ગુડ, ખૂબ સરસ. હો બેટા. people in Surajpur were happy because. સુરજપુરના પીપલ, લોકો એ હેપી હતા. શું કામ? બીકોઝ they work hard, એટલે એ લોકો છે ઈ કામ બહુ શ્રમતા, બહુ કામ છે એ લોકોનું કામ છે એ બહુ ક્ષમતા થાય એવું કરતા હતા. અને ગુડ ક્રોપ્સ, એટલે એ લોકો જે ઓલી વાવણી છે, ક્રોપ્સ એટલે પાક, અને ગ્રુ એટલે વાવવું, અને ઈ છે ખૂબ મહેનત કરી અને પાકને ઉગાડતા હતા, એટલા માટે છે એ લોકો છે ઈ હેપી હતા. બરાબર છે. પછી નેક્સ્ટ, બિરજુ વોઝ. બિરજુ વોઝ. 93. હા 93 નંબર આન્સર આપશે. બિરજુ વોઝ. Biju was brave. વેરી ગુડ, વેરી ગુડ. બિરજુ વોઝ બ્રેવ. બિરજુ વોઝ બ્રેવ. બિરજુ છે એ કેવો છે? બ્રેવ છે. બરાબર છે. બિરજુ કેવો હતો? બ્રેવ હતો. પછી નેક્સ્ટ, where did મદન મંચુર study? where did મદન મંચુર study? મદન મંચુર ક્યાં સ્ટડી કરતો હતો? where did મદન મંચુર study? યુનિટ 3 ના છો બેટા. યુનિટ 3 ના છે. where did મદન મંચુર study? ચલો રોલ નંબર 103 નંબર આપે આન્સર. હાલે જોઈ લ્યો. 103 નંબર આન્સર આપે. મદન મંચુરે સ્ટડી ક્યાં કર્યું હતું બેટા? મદન મંચુરે સ્ટડી ક્યાં કર્યું હતું? શાદી ને માઇક બંધ કર્યા.
આ શું છે? આ શાક માર્કેટ છે? હે? બધાનું માઇક મ્યુટ હો. બધાને લેફ્ટ કરાવી દીધું છે. એના માઇકમાં વારે વારે વચ્ચે વચ્ચે ઓન થાય છે. કોઈના હું નંબર બોલું એ પેલા માઇક ઓન ન થવું જોઈએ. હવે મારે ફર્સ્ટ ડે બધાને ખીજવવું પડે આજે. કોઈના હવે ભૂલથી જો મેં નંબર બોલ્યો ની પેલા માઇક ઓન હશે ને તે લેફ્ટ થઈ જશે. Where did મદન મંચુર સ્ટડી? મદન મંચુરે સ્ટડી ક્યાં કર્યું હતું? ચલો રોલ નંબર 103 નંબર આન્સર આપે મને. 103 નંબર, 103 નંબર, ફટાફટ માઇક ઓન કરે. ફટાફટ માઇક ઓન કરે. 103 નંબર. ચલો 118 નંબર, 118 નંબર, 118 નંબર. મિસ 118 મિસી લેફ્ટ થઈ ગયો. તારો કયો નંબર છે? 83 નંબર, 83 નંબર, 83 નંબર. ચલો વેર ડીડ મદન મંચુર સ્ટડી? મદન મંચુરે ક્યાં સ્ટડી કર્યું હતું? તો કે એને જ્ઞાનપુરમાં, એટ જ્ઞાનપુરમાં એને શું કર્યું હતું? એનું સ્ટડી કર્યું હતું. બરાબર છે? એટ જ્ઞાનપુરમાં એને સ્ટડી કર્યું હતું. મદન મંચુરની પોયમ હતી. મદન મંચુર બોર્ન એટ જનકપુર. મદન મંચુરનો જન્મ ક્યાં થયો હતો? તો કે જનકપુરમાં થયો હતો. સ્ટડી એટ જ્ઞાનપુર, એને પોતાનું ભણતર એને સ્ટડી ક્યાં કર્યું? તો કે જ્ઞાનપુરમાં કર્યું. વર્કડ એટ કરમપુર, એને કામ ક્યાં કરતો હતો? તો કે કરમપુરમાં કરતો હતો. મેરીડ એટ જીવનપુર, એને મેરેજ ક્યાં કર્યા હતા? તો કે જીવનપુરમાં કર્યું. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, તો કે ઈ બીમાર ક્યારે પડ્યો? ફેલ ઇલ ઓન ફ્રાઈડે એટલે ઈ બીમાર શુક્રવારના પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, એને એડમિટ હોસ્પિટલાઇઝ એડમિટ ક્યાં કર્યો હતો? ક્યારે કર્યો હતો? કે તો શનિવારે કર્યો હતો. વર્સ ઓન મંડે, એની ખૂબ બહુ ખરાબ પરિસ્થિતિ ક્યારે થઈ? તો કે એની મંડેના ખૂબ પરિસ્થિતિ, એની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. ડેડ ઓન ટ્યુઝડે, તો કે ઈ ક્યારે ગુજરી ગયો? એને મૃત્યુ ક્યારે થયું? તો કે ટ્યુઝડે ના થયું. ક્રિમિટેડ ઓન વેનસડે, એને અગ્નિ સંસ્કાર, ક્રિમિટેડ એટલે શું થાય? અગ્નિ સંસ્કાર ક્યારે આપ્યો? તો કે બુધવારે આપ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર. આ છે મદન મંચુરની સ્ટોરી છે. પછી વેર ડીડ ધ મેરી? એને મેરેજ ક્યાં કર્યા હતા? તો કે જીવનપુરમાં. ડી જીવનપુરમાં એને શું કર્યું હતું? તો કે એને મેરેજ કર્યા હતા. કોણે? મદન મંચુરે. મદન મંચુરે જીવનપુર નામનું ગામ વિલેજ હતું, ત્યાં એને શું કર્યા હતા? મેરેજ કર્યા હતા. when was he admitted? he admitted ક્યારે કર્યો? એને હોસ્પિટલમાં એડમિટ ક્યારે કર્યો? તો કે એને સેટરડેના એને છે હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. બરાબર છે? પછી મદન મંચુર વર્ક એટ, મદન મંચુર છે એ કામ ક્યાં કરતો હતો? તો કે કરમપુરમાં. બરાબર? ક્યાં કરતો હતો? તો કે કરમપુર નામનું વિલેજ છે ત્યાં એ શું કરતો હતો? વર્ક કરતો હતો, કામ કરતો હતો. પછી મદન મંચુર ડેડ ઓન, મદન મંચુર છે એનું મૃત્યુ ક્યારે થયું? તો કે ટ્યુઝડે ના. બરાબર? મદન મંચુર નું મૃત્યુ છે ઈ ટ્યુઝડે ના થયું. ટ્યુઝડે ના એનું શું થયું? મૃત્યુ થયું. બરાબર છે? ઓકે, આપણે આજે અહીંયા સુધી રાખવાનું છે. હોમવર્કમાં બધાએ આજે કરાવેલા MCQ છે એ બધા હું PDF માં મૂકીશ આપણા ગ્રુપમાં. એ બધાએ 1 ટાઈમ લખીને રીડ કરવાના છે.
ક્વેશ્ચન 1 ટાઈમ, આન્સર એ 1 ટાઈમ. બરાબર છે. આજે કરાવેલા બધા MCQ હમણાં લેક્ચર સવા 10 લેક્ચર પૂરા થશે ત્યારે હું PDF માં આપણા ગ્રુપમાં મૂકીશ 6C અને 6D માં. બરાબર, ત્યારે બધાએ એમાંથી હોમવર્કમાં 1 ટાઈમ લખીને રીડ કરવાના છે. ઓકે, કોઈને કાંઈ પૂછવું છે? મને કોઈને કાંઈ ક્વેરી છે? ઓકે, બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.